ભાઈ કોથળા ભર્યા છે, પછી આ ટીપણા ભર્યા છે। કેમ છો બધા? મજામાં મજામાં છે ભાઈ, આપણે પણ મજામાં છીએ। જો ફર્સ્ટ ક્લાસ આપણે આવી ગયા છે અત્યારે મામાદેવના મંદિરે, અને આજે તો આના પહેલાં વ્લોગની અંદર અમે તો ભાઈ ગયા હતા બારા, અત્યારે આવી ગયા છે મામાદેવના મંદિરે, હું અને પરેશભાઈની બધા ફેમિલી સાથે। જો ભાઈ આ મામાદેવના મંદિરે દર્શન મસ્ત મજાને કરાવી દો તમને। તો ચાલો ભાઈ, આરતીનો ટાઈમ થઈ ગયો છે। આ છે આપણે મામાદેવનો ગેટ। વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ભાઈ, તમને મામાદેવના દર્શન કરાવશું, અને ચાલો બન્યા રહેજો। ચાલો ફેમિલી, આપણે આવી ગઈ છે મામાદેવના મંદિર, અને મસ્ત મજાના ભાઈ અહીંયા દર્શન કર્યા, અને અમે આરતીના ટાણે ભેગા થઈ ગયા, એટલે મસ્ત મજાની આરતી પણ થઈ ગઈ, અને ફૂલ ફેમિલીમાં બધા આવી ગયા છે। જો અમારા પરેશભાઈ બધા વ્લોગિંગ કરે છે ભાઈ, બધા જો પાયલબેન ને બધા આવી ગયા ભાઈ, અને મસ્ત મજાના આરતી। જો ભાઈ બધા આરતી આજ આપણો પાઇકમાં હતી ભાઈ, આ થઈ ગયા ને। તો પેંડા કેટલા બધા છે પાયલબેન? જો ભાઈ પેંડા બતાવીએ આપણે તો, પેલા તો અહીંયા લઈએ। જો ભાઈ કોથળા ભર્યા છે, જો ભાઈ કોથળા ભર્યા છે, પછી આ ટીપણા ભર્યા છે, પછી આ ટીપણા ભર્યા છે, જો ભાઈ પછી અહીંયા છે, હજી તો બધું બાકી છે। જો ભાઈ આ ખોખા ભર્યા, પછી જો ભાઈ તપેલા ભર્યા છે મસ્ત મજાના। જો આ બધા ટોટલી પેંડા, જો ભાઈ બધા પેંડા, જો આ બધા પેંડા છે મારા વાલીડાઓ। જો આ છે મામા, જો હે। તો ચાલો મિત્રો, આપણે પરસેદી લેવા બે ગયા છે, અને ભાઈ પરસેદી તમને બતાવી કે ઢગલા મોટે અત્યારે તો છે વાલા, અને જો મસ્ત મજાના પરસેદી લેવા બે ગયા છે। જો પરસેદી લેવા બે ગયા છે, ને આ બાજુ જો અમારા લક્ષ્યભાઈ ને બધા, જો પરેશભાઈ। ચાલો મિત્રો ભાઈ, તો પરસેદી લેવા ભાઈ બેસી ગયા છે ને ભાઈ, સરસ મજાની પરસેદી ને ભાઈ, આટા એટલી બધી પરસેદી પહેલી વાર મામાજીના મંદિરે। તો ભાઈ અમે પહેલી વાર પરેશભાઈ ને બધા આવ્યા છે, ફૂલ ફેમિલીમાં। જો બધા પરસાદી લેવા બેસી ગયા છે, પેંડા ખાવા જો ભાઈ અમારે જોઈ બેન મસ્ત। તો ચાલો વિડીયોમાં સુધી બંને મિત્રો, આપણે મામાદેવના મંદિર આપણે દર્શન તો બધા કરાવી દીધા ફર્સ્ટ ક્લાસ અંદર, તમને બધા બધી રીતે દર્શન ને બધું કરાવી દીધું, પેંડા પણ બતાવી દીધા। હજી એકવાર તમને ફોટા બતાવી દઉં, જો માનતાયું લઈને આવે છે માણસો મામાદેવના મંદિરે, અને માંગે અને મળે છે એ મામાદેવ। તો અહીંયા જો બધા માનતાયુના ને બધા ફોટા છે બતાવું, અને પેલા તમને જો પેંડા બતાવી જો ભાઈ આ બધા થેલા ભર્યા છે, પિંજરું ભર્યું છે। તો ભાઈ મામાદેવના મસ્ત મજાના દર્શન કરી લેજો મારા વાલા। અને આ છે ભાઈ ફ્રીજ, જો ઠંડુ પાણી અહીંયા પીવા મળે તમને મસ્ત મજાનું। અહીંયા છે હાથ ધોવા માટેના પાણી, અને આ છે ભાઈ માનતાઓના ફોટા તમે જોઈ શકો છો વાલા। જો ભાઈ
પ્રિયાંશ ચૌહાણ. જો ભાઈ આ બધા જાળીયા ટેંગા એ બધા માનતાયુના આવે છે ભાઈ, અહીંયા માનતાયુ લઈને. જો ભાઈ ફોટા હજુ જો ભાઈ બધા માણસો હજુ પેંડા ખાવા આવતા આવે જાય છે બધા. અને મારા જહીભાઈ ને પરેશભાઈ ને બધા એમ બેસી ગયા છે. જો ભાઈ દર્શન હવે અહીંયાથી ને તમે કરી લેજો, કેમ કે દર્શન તો આપણે કરી દીધા. હજુ એકવાર આપણે દર્શન કરાવી દઈએ. જો ભાઈ તો જો ભાઈ અમારા લક્ષુભાઈ ને બધા બેસી ગયા છે મસ્ત મજાના પરસેદ લઈને. લક્ષુભાઈ કેવી મજા આવી તમને? બહુ મજા આવી પરસેદ લઈને. ઓ યુગભાઈ કેવી મજા આવી? બહુ મજા. તમારા જો ભાઈ પરેશભાઈ તો પરસેદી લઈ લીધી છે ને ભાઈ. આજ તો ભાઈ બહુ મજા આવી ને ભાઈ. પરસેદી ભાઈ આજ તો ધરાઈને ખાધી છે પરસેદી. તગલા મોટે પરસેદ છે. મોટી આ પહેલી વાર એટલી બધી પરસેદી જોઈ ને ભાઈ. મંદિરે પણ આપણે પહેલી વાર દર્શન કરવા આવ્યા એટલે ભાઈ મજા આનંદ આવી ગયો મારા વાલા. એમ તો જો ભાઈ આ બાજુ આ બધા બેસી ગયા છે સરસ મજાને. કેમ મામાદેવની પરસેદી લઈને બેહી ગયા છે સરસ મજાના. તો તને કેમ છે ઓલા તેની પરસેદી લઈ લીધી ને બેઠા છીએ. પોરો ખાવા બેઠા ધરાય ધરાય? ઓ જોઈ બેન કેટલા પેંડા ખાધા? બહુ ખાધા. હે તમે દેવાંશી બેન કેટલા પેંડા ખાધા? એક જ પેંડો? તો અમારા દેવાંશી બેન એક જ પેંડો ખાધો છે ને આ બધા એ ભાઈ ધરીને બેઠા છીએ વરસાદી લઈને મસ્ત મજાના અત્યારે. અને અમારા પરેશભાઈ બધા અમે આજ તો હવાના હારે જ છીએ ભાઈ મસ્ત મજાના. અને કીધું હાલો આજ તમને મામાદેવના દર્શન કરાય, તો મામાદેવના દર્શન કરવા આપણે આવી ગયા અને જો અત્યારે બેઠા છીએ. ઘણા સમયથી પણ ઈચ્છા હતી આપણે ઉગા મેળીએ મામા દેવા દર્શન કરવા આવવાની. ઈચ્છા પૂરી થઈ ગઈ ભાઈ. દર્શન થઈ ગયા ભાઈ મામા દેવાના. દર્શન કરવા આવી ગયા ભાઈ. મેં કીધું હાલો પરેશભાઈ આપણે જઈએ મામા એ તો આવી ગયા છીએ. ભલે થોડાક મોડા આવ્યા પણ આયા મામા મંદિરે ભાઈ મજા આવી ગઈ. મજા આવી બહુ મજા આવી. આજુ મારે તો ઘણા વર્ષ ઈચ્છા હતી આ દર્શન કરવા આવવાની. હા ભાઈ તો આવી થઈ ગયા. ગઈ ભાઈ. અને બધા જો તો ચાલો ફેમિલી આપણે પ્રસાદી લઈને આવી ગયા છીએ બહાર. અને બહુ બધું દર્શન એ બધું તમને ફર્સ્ટ ક્લાસ કરાવી દીધા. અને પ્રસાદી આપણે લઈ લીધી મસ્ત મજાની, તો તમે જોયું હશે. પણ આપણે પરેશભાઈને પૂછ્યું કે અહીંયા મંદિરે આવ્યા પછી એમને કેવું લાગ્યું ને કેવું ગમ્યું. આપણે તો જો કે એને બધું કહી દીધું કે ભાઈ અહીંયા પ્રસાદી બહુ આવી રીતે હોય છે અને અહીંયા પ્રસાદી લઈને કે બહાર જવાતું નથી. પ્રસાદી લઈને પાણી પીને પછી જ બહાર નીકળવાનું હોય છે, એટલા માટે પ્રસાદી હોય છે. અને પેંડા તો આખે તમે જોયું કે લગભગ ઓછામાં ઓછા 25-30 મણ અહીંયા પેંડા અત્યારે પડ્યા છે હાલની અંદર. અને અત્યારે અમે મોડું થઈ ગયું છે, બહુ મોડા આવ્યા છીએ તોય એટલા પેંડા પડ્યા જ છે. તો અમારા પરેશભાઈ કહે છે કેવી મજા આવી એ જોવું આપણે. હાલો પરેશભાઈ હું કહો ભાઈ તમે? આજ તો ભાઈ દિલથી મજા ને ભાઈ. એટલી બધી પરસેદી જોઈને તો પેલા તો ઘડીક તો હું એમ થઈ ગયો ઓહ એટલી બધી પરસેદી હોય મારા વાલા. પણ જોઈ ને પછી તો ભાઈ મને ઓહ પરસેદી જોઈને ભાઈ લગભગ 25 થી 30 મણ જેવા પેંડા હશે મારા વાલા. અને આપણે જોયું તો ભાઈ આનંદ આવ્યો ને ભાઈ. દર્શન કરવાની બહુ મજા આવી. અને ભાઈ મારી ઈચ્છા હતી ભાઈ લગભગ 10 થી 12 વર્ષ પહેલાની કે ઉગામેડી મામાદેવ દર્શન કરવા જવું છે. તો આજે મારા ભાગમાં હતો તો અમારા હરેશભાઈ તો આપણને દર્શન કરાવવા લાવ્યા છે મારા વાલા. ભાઈ દર્શન કર્યા બહુ મજા આવી. અને ભાઈ આજ તો જો આમ તો મજા થઈ. તો ભાઈ આપણે મસ્ત બધાની પરસેદી બધું લઈ લીધું છે. અને પરેશભાઈ પણ કીધું કે એમને ઘણા સમય પહેલાની ઈચ્છા હતી કે આપણે અંદરથી ઈચ્છા હતી કે એકવાર રહેવું. તો આની અંદર શું કે ભાઈ વિશ્વ હોવો જોઈએ તમને, તો તમારી હરેક મનોકામના પૂરી થાય છે વાલા. અને તમને ફોટાને એવું બતાવ્યું એ બધું માનતાનું જ હોય છે વાલા. તો તમારી અંદર વિશ્વાસ હોવો જોઈએ. તો ચાલો આપણે વિડીયોને અહીંયા એન્ડ આપી દઉં. તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ચેનલમાં પહેલી વાર આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. તો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.